નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું કિસાન આંદોલનની. છેલ્લા ઘણા દિવસથી એટલે કે લગભગ એક અઠવાડિયાથી કિસાન આંદોલન, ખેડૂત આંદોલનને કેવી રીતે આગળ વધારવું એને માટેની ચર્ચા વિચારણા ખેડૂત આંદોલનના નેતાઓ દ્વારા સતત ચાલતી રહી. કારણ હતું સરકારી રોકના કારણે, સરકારી મશીનરી જે બળ પ્રયોગથી આંદોલનને રોકતી હતી એના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું એ પરિસ્થિતિ બહુ ચિંતાજનક અને આંદોલનની બદનામી થાય એવા પ્રકારની હોવાના કારણે આંદોલનકારી નેતાઓએ પોતાની જે નવી રણનીતિ તૈયાર કરવાની થઈ એ રણનીતિ તૈયાર કરવા માટે છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂત આંદોલનના નેતાઓ કશમકશ કરી રહ્યા હતા, પ્રયાસો કરી રહ્યા હતા, બેઠકો કરી રહ્યા હતા અને જે નિર્ણયો એમણે લીધા છે એ નિર્ણયો પ્રમાણે હવે એક નવી રણનીતિ સાથે આંદોલન આગળ વધશે, જેને માટેનો આજે પહેલો દિવસ છે. હવે કેવી રીતે આ આંદોલન આગળ વધશે એને આપણે થોડું આપણી ભાષામાં સમજવાનો પ્રયાસ કરશું મિત્રો. તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો. આંદોલનના શરૂઆતના દિવસોમાં પંજાબના ભટિંડાના એક યુવાન ખેડૂત શુભકરણસિંહના શહીદ થવાના પ્રસંગ પછી આંદોલનને લગભગ જે તે સ્થળ પર જે તે દરજ્જે રોકી દેવામાં આવ્યું હતું. આંદોલનકારી સંગઠનો તરફથી પરિસ્થિતિ વધારે ન બગડે એને ધ્યાનમાં લઈ અને આંદોલનને સ્થળ પર સ્થગિત કરવામાં આવ્યું હતું. આંદોલનને સંકેલી લેવામાં આવ્યું, અગર તો આંદોલન પાછું ખેંચી લેવામાં આવ્યું એવી કોઈ ઘટના નહોતી. પણ હવે પછી આંદોલનને કેવી રીતે આગળ વધારવું એને માટે ચર્ચા, વિચારણા અને નવી પરિસ્થિતિ પ્રમાણે, નવી જરૂરિયાત પ્રમાણે નવા નિર્ણયો કરી અને નવેસરથી આંદોલનને આગળ કેવી રીતે વધારવું એની ચર્ચા અને વિચારણામાં આ છેલ્લા ઘણા દિવસો આંદોલનકારીઓના ગયા. હવે આજે એટલે કે તારીખ 6/3/2024 છે. આજે માર્ચ મહિનાની આજે 6ઠી તારીખથી ફરી એક વખત જુદા સ્વરૂપમાં આંદોલન શરૂ થઈ રહ્યું છે. અત્યાર સુધી આંદોલનકારીઓ ખેડૂત તરીકે પોતાના જે સાધનો છે, વાહન વ્યવહાર જે છે ખેડૂત તરીકેનો આપણો એ છે ટ્રેક્ટરો. તો ટ્રેક્ટરો સાથે ખેડૂતો દિલ્હી આવવાના જે કાર્યક્રમ પર હતા એ કાર્યક્રમમાં હવે ફેરફાર કર્યો છે. હરિયાણા અને પંજાબની જે કોઈ દિલ્હીમાં દાખલ થવાની સરહદો છે એ સરહદો પર આંદોલનકારીઓના વાહનો, આંદોલનકારીઓના બાકીના તમામ સંસાધનો આ બધું બોર્ડર પર રહેશે જ. પણ દિલ્હી સુધી પહોંચવા માટે, દિલ્હીના રામલીલા મેદાન સુધી પહોંચવા માટે ખેડૂત આંદોલનકારી આગેવાનો તરફથી જે નવો કાર્યક્રમ જાહેર થયો છે એ એવા પ્રકારનો છે કે દેશના જે ભાગના ખેડૂતો સાથે સંપર્ક થાય અને સંપર્ક થયા પછી એ ખેડૂતો સાથે ચર્ચા વિચારણાના અંતે જે નિર્ણય લેવાયો છે એ નિર્ણય એવો છે કે જાહેર વાહન વ્યવસ્થા અગર તો પોતપોતાના પ્રાઇવેટ નાના વાહનોથી ખેડૂતો દિલ્હી જંતર મંતરના મેદાન સુધી પહોંચે. આજે દિલ્હી કૂચ ફરી એક વખત 6ઠી તારીખે શરૂ થાય છે અને ખેડૂતો સરકારી વાહનો મારફત, રેલવે મારફત અને પેદલ ચાલીને પણ રામલીલા મેદાન સુધી પહોંચે અને રામલીલા મેદાન પર એકઠા થયેલા ખેડૂતોની સંખ્યા આજથી ધીમે ધીમે વધતી જાય અને એ વધેલી સંખ્યાના આધારે આવતા દિવસોમાં એટલે કે આવતી તારીખ 10 માર્ચના રોજ દેશના મહત્વના રેલવે ટ્રેક પર રેલવે રોકો આંદોલન 4 કલાક માટે, આખા દિવસ માટે કે કાયમ માટેનો આ કાર્યક્રમ નથી, પણ પ્રતિકાત્મક રૂપમાં 4 કલાક માટે 10 તારીખના દિવસે રેલવે
રોકવાનો કાર્યક્રમ ખેડૂત આંદોલનના સ્થળ પરથી જાહેર કરવામાં આવ્યો છે. હવે જે વિસ્તારના ખેડૂતો સક્રિય છે, જે વિસ્તારના ખેડૂત સંગઠનો સક્રિય છે, જેમની પાસે પૂરતું સંખ્યાબળ હશે, રેલ રોકવાના કાર્યક્રમને પાર પાડવા માટે જેમની પાસે સંખ્યાના રૂપમાં તાકાત હશે, એવા વિસ્તારોના અને એવા કેન્દ્રના ખેડૂતો આ કાર્યક્રમ કરી શકશે અને આ કાર્યક્રમ મહત્તમ જગ્યાઓ ઉપર થાય એને માટે આગામી 3 દિવસો દરમિયાન ખેડૂત સંગઠનો તરફથી સમગ્ર દેશના ખેડૂત સંગઠનોની સાથે સંપર્ક, ચર્ચા વિચારણા અને સંયુક્ત રૂપમાં આયોજનોની રૂપરેખા નક્કી થશે. બહુ લાંબા સમયથી ચાલતા આપણા સંઘર્ષનું પરિણામ આપણને ઝડપથી મળી જાય આવું તો શક્ય નથી. ખૂબ બધી મહેનત ખેડૂત સંગઠનોએ, ખેડૂતોએ જુદી જુદી જગ્યાએથી જુદા જુદા દરજ્જે, જુદા જુદા રૂપમાં સરકારની સામે લડત કરવી પડશે અને લડતના અંતે ચોક્કસ ખેડૂત સમુદાયને કંઈક ને કંઈક સરકારે બાંધછોડ સાથે આપવા માટે તૈયારી બતાવવી પડશે. બાકીનું જે કંઈ નાની મોટી પ્રદેશ વાઇઝ જે જરૂરિયાતો હોય છે એના પર તો સરકારો સંમત થઈ જતી હોય છે, પણ આપણો જે એમએસપી નો મુદ્દો જે છે, મિનિમમ સપોર્ટ પ્રાઇઝને માર્કેટ યાર્ડ સુધી કાયદાના આધાર સાથે અમલીકરણ કરાવવા માટેની જે આપણી વાત છે ખેડૂત સંગઠનોની અને દેશના ખેડૂતોની, એ વાતની સાથે સરકાર ક્યારે સંમત થાય છે, કઈ સરકાર સંમત થાય છે, આ સરકાર સંમત થાય છે કે આવતા દિવસોમાં આવનારી બીજી કોઈ સરકાર સંમત થાય છે કે 5 વર્ષે કે 10 વર્ષ પછી પણ નવી આવનારી કોઈ સરકાર આપણી વાત કે આપણી માંગણીને વ્યાજબી ગણી અને આપણી સાથે સંમત થઈ અને આપણી માંગણી માટેનો કાનૂની અમલ કરવા માટે કઈ સરકાર તૈયાર થાય છે એ ભવિષ્યની વાત છે. પણ આજના સમયમાં, આજના સંજોગોમાં સરકારની સામેની આપણી ખેડૂત તરીકેની જે લડત ચાલે છે એ લડતમાં આપણે સીધા સક્રિય રીતે ભાગ ન લઈ શકીએ તો પણ મનથી એક ખેડૂત તરીકેના આપણા હૃદયથી આપણે આ આંદોલનની સાથે જોડાયેલા રહીએ, એના સમાચારો સાથે જોડાયેલા રહીએ એવી આપ સૌને વિનંતી અને આપની પાસેથી એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.